નમસ્કાર મિત્રો, અમારી જોગણી સ્ટુડિયો અજપપુરા ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે વાત કરીએ ગુજરાતના ટહુકતા મોરલા એવા રાકેશ બારોટ વિશેની। તો મિત્રો રાકેશ બારોટને તમે જાણો છો કે રાકેશ બારોટને આપણે ખૂબ જ પ્રેમ આપીએ છીએ અને ગુજરાતમાં સુપરસ્ટાર સિંગર બનાવ્યા છે અને ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં સોંગ લઈને આવતા હોય છે। તો મિત્રો રાકેશ બારોટને એટલો પ્રેમ આપ્યો છે કે મિત્રો કોઈ સિંગરને એટલો પ્રેમ આપ્યો નથી, કારણ કે રાકેશ બારોટ બનાસકાંઠાના ટહુકતા મોરલા કહેવામાં આવે છે અને મણિરાજ બારોટના ભાણેજ છે। તો મિત્રો મણિરાજ બારોટની ખૂબ જ ચાહકના હતી આપણા દિલમાં, એ માટે રાકેશ બારોટને આપણે ખૂબ જ પ્રેમ આપેલો છે। તો મિત્રો હમણાં એક ચોંકાવી એવી વાત બની છે। તો રાકેશ બારોટની કેડમાં તમે જોઈ રહ્યા છો કે રાકેશ બારોટ અત્યાર સુધી લાઈવ પ્રોગ્રામની અંદર કોઈ દિવસ આવું કર્યું નથી। મિત્રો રાકેશ બારોટ લાઈવ પ્રોગ્રામની અંદર સરી કેમ દેખાડી રહ્યા છે? તો મિત્રો આ વાતમાં તમે જોડાયેલા રહેજો કે રાકેશ બારોટને આ વાત તમને સાચી જણાવવામાં આવશે કે રાકેશ બારોટને કેમ સરી નીકાળવી પડી હતી। તો મિત્રો રાકેશ બારોટ આ કેડમાં સરી લઈને આવ્યા હતા, એનું કારણ શું છે? તો મિત્રો તમે વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને સાચું કારણ જોવા મળી જશે રાકેશ બારોટ શા માટે પ્રોગ્રામની અંદર સરી લઈને આવ્યા હતા। તો મિત્રો રાકેશ બારોટ સરી લઈને કેડમાં આવ્યા ત્યારબાદ મિત્રો પોલીસ પણ ત્યાં આગળ હાજર હતી અને પોલીસે હાજરી ફૂલ આપી હતી કે લાઈવ પ્રોગ્રામની અંદર ધમાલ તો નથી થવાની, એ કારણથી લાઈવ પ્રોગ્રામની અંદર રાકેશ બારોટના પોલીસે હાજરી આપી હતી અને પોલીસને પણ જાણવા મળ્યું હતું કે રાકેશ બારોટ તેમની સાથે કેડમાં સરી લઈને આવ્યા છે, તેનું કારણ શું છે? તો મિત્રો રાકેશ બારોટના લાઈવ પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયા, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ આ બધા લોકોએ હાજરી આપી હતી। ત્યારબાદ ખૂબ જ પબ્લિક હતી ને પબ્લિક ત્યાં આગળ એટલી હતી કે મિત્રો વાત મેં કીધો, તમે જોઈ જ રહ્યા છો કે આટલી બધી પબ્લિક તો કોઈ દિવસ લાઈવ પ્રોગ્રામમાં જોવા મળી નથી, પણ આ જગ્યાએ આટલી પબ્લિક કેમ મેળાવડો થયો હતો? તો રાકેશ બારોટ હાથ લાંબા કરીને પબ્લિકને શું કહી રહ્યા છે મિત્રો તમે જોઈ જ રહ્યા છો કે રાકેશ બારોટ શું કહી રહ્યા છે। તો મિત્રો રાકેશ બારોટના લાઈવ પ્રોગ્રામની અંદર લાખોની અંદર પબ્લિક ત્યાં આગળ જોવા મળતી હોય છે। તો લાખોની પબ્લિક જોવા મળતી હોય ત્યારે મિત્રો રાકેશ બારોટ મણિરાજની સ્ટાઇલમાં એક ગીત ગાય ત્યારે રાકેશ બારોટના ઉપર લાખો પબ્લિક લાખો રૂપિયા ઉડાડી દેતી હોય છે અને રાકેશ બારોટને ખૂબ જ મોજ આવી જાય છે। ત્યારબાદ રાકેશ બારોટ ડાન્સ કરવા લાગે છે મણિરાજનો। તો મિત્રો રાકેશ બારોટ ફૂલ મોજમાં આવી જાય ત્યારે મિત્રો ફૂલ એવો ડાન્સ કરે છે કે મિત્રો આપણે જોઈને ચોંકી જઈએ અને આ ડાન્સ તો મણિરાજ બારોટ સિવાય કોઈ ના કરી શકે, પણ મિત્રો રાકેશ બારોટ તેમના ભાણેજ છે। ત્યારબાદ રાકેશ બારોટને આ તેમનો ડાન્સ કરવામાં એક મદદરૂપ બની છે। તો મિત્રો રાકેશ બારોટ ખૂબ જ જાણીતા કલાકાર છે અને ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ કમાવ્યું છે। તો રાકેશ બારોટ હવે લાઈવ વિડીયોની અંદર શું કહી રહ્યા છે તમને બતાવવાનું છે। મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહેજો અમારા વિડીયોની અંદર। તો એ રાકેશ બારોટનું નવું વિડીયો તમને બતાવવાનું છે કે રાકેશ બારોટે શા માટે સરી કેડમાં લઈને આવ્યા હતા। તો મિત્રો રાકેશ બારોટ સરી લઈને આવ્યા હતા એવું નહોતું। તો મિત્રો રાકેશ બારોટની અંદર લાઈવ પ્રોગ્રામમાં એવું થયું હતું કે રાકેશ બારોટને લાઈવ પ્રોગ્રામની અંદર સરી અને તલવાર આપીને તેમની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મિત્રો રાકેશ બારોટ ત્યારબાદ એટલા ખુશ થઈ ગયા હતા કે પબ્લિક મને આટલું બધું શા માટે કરે છે। તો મિત્રો રાકેશ બારોટને પબ્લિકે એટલી મનોરંજન કરાવી હતી કે રાકેશ બારોટ ખુશ થઈ ગયા હતા અને લાઈવ પ્રોગ્રામની અંદર ખૂબ જ મોજમાં આવીને મિત્રો ફૂલ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મિત્રો રાકેશ બારોટના મોઢે તમે સાંભળી શકો છો કે રાકેશ બારોટ શા માટે તમને આવું જોવા મળ્યું હતું। તો લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। કોઈ છરી આપીને સ્વાગત કરે। હા હા હા, હવે તમારો પ્રેમ છે ત્યારે